નમસ્કાર મિત્રો, ભારતમાં આવેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં વાવાઝોડા જેવા પવનો અને કરા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ભાણવડ તાલુકાના મોરજર ગામનો છે। છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત કાળઝાળ ગરમી વચ્ચે તપી રહ્યું હતું, એની વચ્ચે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને આ માવઠારૂપી વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતી પાક જેવા કે કેરી, ચીકુમાં નુકસાન થવાની ભીતિ પણ વર્તાઈ રહી છે। ત્યારે હજી પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 2 દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે। તો તમારા વિસ્તારમાં પણ આવી જ વરસાદની કોઈ શક્યતા હોય અને વિડીયોના માધ્યમથી જાણવા માંગતા હોય તો નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનના પડના તાજા સમાચાર તમારા મોબાઈલમાં મળતા રહે। તો જુઓ મિત્રો, ભાણવડ તાલુકાના મોરજર ગામમાં પડેલા વરસાદનો આ વિડીયો।